તો આ રાહત પેકેજને સાંસદ રામ મોકરિયાએ આવકાર્યું છે। સરકારે ઉદાર હાથે ખેડૂતોને સહાય કરી છે। તો 10,000 કરોડ રૂપિયા એ નાની રકમ નથી। હેક્ટર દીઠ 22,000 રૂપિયા ઘણો ટેકો થાય। કુદરતી આફતમાં બચવા આ ટેકો પૂરતો છે। માંગનારે ક્યારે લોભ ન કરવો જોઈએ। આપવાવાળાની મર્યાદા હોય તે સમજવું જોઈએ। સરકારે જે નીતિ વિષયક નિર્ણય લીધો છે ને મને લાગે 10,000 કરોડ રૂપિયા બહુ નાની રકમ નથી અને દરેક ખેડૂતોને હેક્ટર દીઠ જમીનની જે મર્યાદા છે 2 હેક્ટરની એમાં 22,000 રૂપિયા એટલે કુલ લગભગ 44,000 રૂપિયા જેવી રાહત આપી છે। એટલે હું પણ એક ખેડૂત છું અને 44,000 રૂપિયા એટલે એ ઘણો મોટો ટેકો થઈ જાય ખેડૂતોને અને કુદરતી જે આફતો છે એમાંથી એને બચવા માટે કે એને હૂંફ મળે કે એને ટેકો મળે એના માટે મારી રીતે એ જે ખેડૂત તરીકે હું એમ માનું છું કે એ સફિશિયન્ટ છે। બાકી તો માગનાર છે એ કોઈ દિવસ લોભ ન કરે અને દેનાર છે એની મર્યાદામાં જે ઉદારતાથી ખેડૂત માટે જે પ્રયત્ન કર્યો છે એ ખૂબ સરાહનીય છે।